અહીંયા જો અમને ચેકિંગ કરાવશે હવે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી હોય અહીંયા પણ આપેલી છે કે તમારે કઈ કિલોમીટર્સ પર આવર નેશનલ સ્પીડ લિમિટ 110 130 ની આ રેખાબેન છે ને મારી મિમિક્રી કરે છે જોવો તમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારે વાગ્યા છે સવારના 6:30 અને અહીંયા મરડી છે ચા ભાખરી બનવા દિલીપ કુમાર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ લે અરે વાહ ધરમ ફેર હા જય શ્રી કૃષ્ણ બોલો હાલો જય શ્રી કૃષ્ણ અને હવે બધા ફટાફટ શું કહેવાય નાઈને રેડી થઈ જઈએ પછી અમે લોકો અરાઉન્ડ 8 o'clock નીકળવાના છીએ હે માનશુ હું બોલી દે ખબર તો હું બોલી ફટાફટ આગળ વયો જાય કે જીવો તઈ ખબર નથી તેવું જોઈને બધો સામાન મૂક્યો કારમાં તો હજી આટલો બહાર છે હિમાંશુ શું થશે શું લાગે તને ઓકે તો હવે મેં બધા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ હિમાંશુ રેડી તો થઈ ગયો હું અપસેટ છું કેમ મારી એક મસ્ત ટી-શર્ટ ખોવાઈ ગઈ એટલે મારે આ પહેરવી પડી મારે પહેરવી હતી એટલે હું કેટલા દિવસથી પ્લાન કરતો કે પહેરીશ પણ હવે મને લાગે તે પહેરી લીધી નથી કે દિલીપભાઈ પહેરી આઈ ગોતશો બીજું શું એવું જ હોય મહેમાન હોય ત્યારે અમે લોકો હવે બધા કારમાં બેસી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 8:15 અને અમારે જવાનું છે ડોવર અહીંથી ફેરીમાં હિમાંશુ કેટલો ટાઈમ લાગશે અહીંથી 113 માઇલ છે એટલે અરાઉન્ડ 2.5 hours 2.5 કલાકની જર્ની છે ટોટલ વિથઆઉટ ટ્રાફિક ટ્રાફિક થોડું વધારે થશે પણ રીઝનેબલ ટાઈમે પહોંચી જશે 12 વાગ્યાની ફેરી છે હા અને મિનીને મારી એક ક્લાયન્ટ છે એ ડોગ સિટિંગ જેવું પ્રાઇવેટ ડોગ સિટિંગ જેવું છે લાઈક એઝ એ ફ્રેન્ડ એ મને કરી દે છે એટલે એ મેં એની જોડે મૂકી છે એને પણ એક ડોગ છે એટલે મિની હવે ત્યાં 13 days હોલિડે કરશે અને અમે લોકો યુરોપમાં હોલિડે કરશું તો ચલો બોલો શ્રી ગણપતિ દાદા કી જય ખોડિયાર માત કી જય અંબે માત કી જય જય સ્વામિનારાયણ હરે કૃષ્ણ રામા પીરની જય ચાલો હવે બધા અમારી સાથે યુરોપ હવે ચાલો યુરોપ ટ્રીપમાં ચાલો હિમાંશુ હેપી બર્થડે સવારનું લગભગ ચલો બધા હિમાંશુ હેપી બર્થડે કરો હું તો ઓલા સવાર ચા ભાખરી ખાતા તો મારો તો મૂડ મરી ગયો કેમ મેં કહ્યું હમણાં કોઈ બોલશે એકલો બીજી ભાખરી મારે ખાવી હતી કોઈ નહોતી ખાધી તમે લોકો એક મેં તો ઊભો થઈ ગયો મેં તમને કંઈક ચા ભાખરી ખાઈ લઈએ પછી મેં તો હેપી બર્થડે વિશ કરી અમારો એવું નહોતું કાલનું મને તો યાદ હું તો છે એક્સપેક્ટ કરતો હતો કે હું નીચે આવું જેવો કે ખાવા માટે બેસું તમે તરત જ મને જોવો ને કયો મને એવું તો એક્સપેક્ટેશન એક મિનિટ મેં તો કેક સુધી પણ તમે વ્યવસ્થા લોકો એવું બી કરવાની નોટિસ ના કર્યું કે મેં ચૂપચાપ એક શબ્દ બોલ્યા વગર મેં તો હવે ચા ખાઈને ઊભો થઈ ગયો અમને એમ કે તું ઉઠ્યો છે એટલે ખાવાના મૂડમાં છો મને તો યાદ જ હતું ઇન્સલ્ટ કરી નાખી જા કાંઈ ઇન્સલ્ટ નો કરી નાખી હિમાંશુ ખોટું બોલે છે મને યાદ જ હતું મેં કેકનું બી કીધું હતું તો કે ના આપણે નીકળવાનું છે ને એટલે કેક નથી લાવી અમે લોકો જો હવે વહેલા પહોંચી જઈશું અમે 5 વાગતા ત્યાં પહોંચી જવાના છીએ પણ એ જો કેકનું કંઈક અરેન્જમેન્ટ થશે તો અમે કેક લાવવાના છીએ આજે હિમાંશુનો બર્થડે છે ને કાલે રાજુભાઈનો બર્થડે છે હું અને રાજુભાઈ એવું એક્સપેક્ટેશન રાખતા તમારથી કે તમે અમને બે ભેગા થઈને સરપ્રાઈઝ આપો હિમાંશુ લાસ્ટ ટાઈમની વાત યાદ છે તને કઈ મેં હિમાંશુ તને એમ કીધું કે હિમાંશુ તને સરપ્રાઈઝ આપીશ બર્થડેની પાછી હું આને કહું અસ્મિતાને કે અને રાજુભાઈ પાછો બાજુમાં બેઠો રેખાબેન અને હું એવું કહું કે અસ્મિતા આપણે સરપ્રાઈઝ આપીશું પણ તું રાજુભાઈ નો કીધી તો કે રાજુભાઈ બાજુમાં જ બેઠો છે આવું થયું હતું અમારે લાસ્ટ યર હિમાંશુ જો આપણે માતાજીએ સાક્ષાત દર્શન દીધા છે અમારા મોટા બેન છે અને પાવન દર્શન દીધા છે અને પગે લાગી લ્યો હાલો અને રેખાબેન તું કઈ રીલ કરવાની છે અમે બે બ્લુ કલર ટી-શર્ટ સરખા પહેરશું ને ત્યારે રીલ બનાવશું કઈ કપડા મેચિંગ કરવા છે તલડા મેચિંગ કરવા છે મસ્ત લાગે નહીં બ્રિજ જો બોલો વેલ્સ જેવો બ્રિજ છે તો જો આ છે ને ડાર્ટ બ્રિજ કહેવાય જો તમે ડોવર જતા હોય ફેરી માટે M25 તો તમારે ડાર્ટ ચાર્જ પે કરવાનો આવે જે £2.5 છે કારના અને અધર વ્હીકલના આઈ થિંક 3 કે 6 પાઉન્ડ છે સમથિંગ અને એવું જરૂરી નથી કે તમારે બ્રિજ ઉપર એન્ટર થતાં પહેલાં પે કરવાનું
તમને એ લોકો ટાઈમ લિમિટ આપે, લેવરેજ આપે છે, સેમ ડે નાઇટ અથવા તો આઈ થિંક ટુમોરો નાઇટ, નેક્સ્ટ ડે નાઇટ, એટલે તમને ટાઈમ લિમિટ આપે, એ તમારે ઓનલાઈન જઈને ભરી દેવાનું. જો મિસ કરી ગયા તો ફાઇન આવશે. અને આઈ થિંક જો ફર્સ્ટ ટાઈમ તમે ટ્રાવેલ કરતા હોય ડાર્ટમાં આ બ્રિજ ઉપર, વેરી ફર્સ્ટ ટાઈમ, તો તમે કદાચ પેમેન્ટ ના કર્યું હોય, તમે મિસ કરી ગયા હોય, તો એ લોકો એક ભૂલને જવા દે છે. એ લોકો ફાઇન નહીં કરે તમને, પણ રિમાઇન્ડર આપશે તમને, કે નોટિસ આપશે કે ભાઈ આ તમારી ફર્સ્ટ ટાઈમ હતું એટલે ફ્રી છે, નેક્સ્ટ ટાઈમ તમને ફાઇન લાગશે. એટલે જો અહીંથી નીકળતા હોય ડોવર તરફ જવા માટે વાયા M25, ડાર્ટ ચાર્જ ભૂલ્યા વગર પે કરી દેવાનું. આવો, આવો. જોયું અમારા બેનભાઈનો પ્રેમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું છે તમારું? આ જો તો યાર આ પ્રદર્શન કરીશ કે નહીં અમારું? ભલે ને કરતા એવું તો એવું જ હોય લે. ગેરેજ નહીં બતાવવાનું. હે? ગેરેજ નહીં બતાવવાનું. કાંઈ વાંધો નહીં, એવું જ હોય. હિમાંશુ એ તો આવે છે તો ખોલ નાખી પાણી કોઈ ઘર હોય ને ત્યાં ઉપડો હોય. ના ના એટલે ચિંતા નહીં કરવાની. આપણે બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે પણ એમને આ તો એક ખાલી કહેવત છે એમ કે ઘર હોય ને બધું હોય એમ. આપણી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે આમાં. તો હવે અમે લોકો શું કહે કે બધા જોડે થઈ ગયા છીએ, અહીંયા પહોંચ્યા છીએ સર્વિસ સ્ટેશન ઉપર. અને અહીંથી ડોવર કેટલું દૂર છે આપણે રાજુભાઈ? આપણું ફેરીનું કેટલું દૂર છે? 10-15 મિનિટ. હા, તો હવે અમે 5 માઇલ દૂર છીએ. એટલે આમાં જે ફર્સ્ટ ટાઈમ બાય રોડ કાર સાથે યુકેથી યુરોપમાં એન્ટ્રી લેતા હોય અને ફર્સ્ટ ટાઈમ જો ફેરી યુઝ કરતા હોય, તો ઇન્ફોર્મેશન હમણાં હું આપું કે કેવી રીતના પ્રોસેસ હોય છે એની, કે ક્યારે ઇમિગ્રેશન થાય, ક્યારે ચેક ઇન થાય, એનું એ જે બોટનું લેઆઉટ તમને બતાવું. દેટ ઇઝ ફ્યુચરમાં તમે જાઓ તો કન્ફ્યુઝ ના થાવ, કારણ કે આ બધા રોડ છે ને મલ્ટિપલ રોડ્સ હશે અંદર, 6 લેન ને 5 લેન ને, એમાં તમારે કયા રોડમાં કયા લેનમાં તમારી કાર રાખવીને, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, બોટ ઉપર આવી ગયા બેટા. હવે બસ આપણે ચેક ઇનની પ્રોસેસ ચાલુ કરી. આપણી ફેરી આપણી એમાં 20 મિનિટ લેટ છે. અમે હજી કેટલા વાગે? 10:30 થયા. આપણે બહુ રિયલી ઓન ટાઈમ છે આપણે. આ જો અમે પોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. અને મેં આગળ કીધું હતું એમ, જો અહીંયા મલ્ટિપલ ફેરી સર્વિસીસ છે, DFDS, પછી આઇરિશ ફેરી, PNO છે, PNO છે, 3-4 સર્વિસીસ છે, અલગ અલગ ટાઈમે જતી હોય ફેરી. અને જેને ટ્રેનથી જવું હોય એ પણ છે. ફોક્સટોનથી જાય ટ્રેન, યુરો ટનલ, એ 30 મિનિટ્સમાં પહોંચાડે ફ્રાન્સ. ડોક્સ. સો ધ ફર્સ્ટ સ્ટેપ, જેમાં 2 લેન છે, એકમાં કાર ને બસ, તો આપણે વિલ કીપ હિયર પોર્ટ ઓફ ડોવર. અને બધા જે લેન્સ ને બધું છે ને વેલ માર્કડ છે, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જો આમાંથી ખાલી 3 લેન ચાલુ છે કાર માટે, તો આપણે કોઈ પણ એક લેનમાં એન્ટ્રી લેવાની. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યો ને જ્યોતિ, હું એટલો કન્ફ્યુઝ થયો હતો ને કે તું વાત જવા દે. અને થોડી બીકે લાગતી હતી કે શું થશે આગળ ને કેવી રીતના પ્રોસેસ હોય છે. કારણ કે આપણે આઇલ ઓફ વાઇટમાં જે ફેરી સર્વિસ યુઝ કરીએ ને તો સ્ટ્રેટ ફોરવર્ડ છે, એક જ લેન. પણ અહીંયા મલ્ટિપલ ફેરીઝ છે. અને આ ઇન્ટરનેશનલ જેવું થઈ જાય ને. હા, ઇન્ટરનેશનલ બોર્ડર છે. ઓબ્વિયસલી જેવું નહીં, ઇન્ટરનેશનલ હા, બોર્ડર છે. ઇન્ટરનેશનલ જ છે. ઓકે, ફ્રન્ટિયર કંટ્રોલ એટલે પાસપોર્ટ કંટ્રોલ છે અહીંયા. પ્લીઝ હેવ યોર પાસપોર્ટ રેડી. હવે અહીંયા અને અહીંયા હવે અમારે પાસપોર્ટનું ચેકિંગ થશે, એટલે અહીંયા નહીં ક્લિક થાય તો. જો અત્યારે પાસપોર્ટ કંટ્રોલ છે, અહીંયા ઇમિગ્રેશન થાય છે, પાસપોર્ટ અંદર લીધા છે, સ્ટેમ્પિંગ કરીને પાછા આપશે ને પછી આપણે જઈશું ચેક ઇન કરવા. ફ્રેન્ચનું ઇમિગ્રેશન થાય છે, એટલે જે લેડી છે ને ઓફિસર, એ ફ્રેન્ચ લેંગ્વેજમાં બોલે છે. થોડું તો મને ખબર બી ના પડી, આગળ લેવાનું કીધું ગાડી, તો ખબર ના પડી. એવું જ હોય. અહીંયાથી હવે અમે લોકો ચેકિંગ કરીએ છીએ. એટલે હવે શું થશે, ખબર આપણે રાજુભાઈની કારની વેઇટ કરું છું. જાઓ તો આગળ. હા, આવે છે. ચલો, ઓકે. તો નેક્સ્ટ સ્ટેપ, જો ઇમિગ્રેશન થઈ ગયું આપણું, નેક્સ્ટ સ્ટેપ આપણે ચેક ઇન કરશું. એટલે આગળ શું થશે કે PNO, આઇરિશ ને બધી અલગ અલગ ડિફરન્ટ જે કંપનીઝ છે ને, એ બધાનું એક
ઉડાઈ ગયા મીટિંગ પોઈન્ટ જેવું હશે અને એ લોકો આપણને ગાઈડ કરશે એમ કે પહેલાં આપણું ટિકિટ જોશે અને પછી આપણને કહેશે કઈ લેનમાં ઊભી રાખવી આપણી કાર. પછી આપણે બહાર નીકળી જાવ હા, પછી તું ઉતરવાનું છે. આ જો અને અહીંયા કોઈ પણ જાતનું કન્ફ્યુઝન થાય ને, જો આમાં બે બોર્ડ લખે DFDS ને અલગ છે, આપણી પીએનઓ ફેરીની અલગ લેન છે, તો આપણે અહીંયા જવાનું. પીએનઓ ફેરીની ટિકિટ છે આપણી. અને અહીંયા કોઈ પણ કન્ફ્યુઝ થાય ને તો અહીંયા હેલ્પ માટે લોકો ઊભા જ હોય. દે આર વેરી ફ્રેન્ડલી. એ તમને ગાઈડ કરશે કઈ લેનમાં કાર રાખવી ને ક્યાં જવું. ઇટ્સ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. હવે જો આ બાજુ રાઈટ હેન્ડ સાઈડે લખેલું છે, બોર્ડ મારેલા છે પીએનઓ, DFDS અને આઇરિશ ફેરી. તો આપણે એ રિલેવન્ટ લાઇનમાં આપણે કાર રાખવાની. એમાં આપણે આ લેનમાં રાખવાની. સી એમાં લખેલું છે કે ઇન શોર્ટ તમારે જે ફેરીમાં જવાનું હોય એ ફેરીની લેન લેનમાં પકડવાની. રાખવાની. પણ ટૂંકમાં પ્રોસેસમાં એવું છે કે તમારું ઇમિગ્રેશન થશે, પછી ચેક ઇન થશે અહીંયા, અને ચેક ઇન થયા પછી એ લોકો પોર્ટ ઉપર મોકલશે આપણને, અને જેમાં મલ્ટિપલ લેન્સ હશે, 1 થી લઈને 100 સુધી કે 200 300 સુધી લેન્સ હશે બધી. પીએનઓમાં ફોર એક્ઝામ્પલ 50 થી 100 લેન હોય એની, તો આપણને એમ કહે છે કે તમારી કાર 50 નંબરની લેનમાં ઊભી રાખો. તો આપણે 50 નંબરની લેન હોય ને ત્યાં જઈને કાર ઊભી રાખવાની. અને જ્યારે બધી લેન ભરાઈ જશે અને ફેરીનો ટાઈમ થશે ત્યારે 1 by 1 લેન ઓપન કરીને એ લોકો બોર્ડ કરાવશે ફેરીમાં. જો અમને ચેકિંગ કરાવશે હવે અહીંયા. સેમ પ્રોસેસ હોય આપણે જ્યારે એરપોર્ટ ઉપર જતા હોઈએ ને, એ સેમ, ખાલી લગેજની અહીંયા ઇશ્યુ ના હોય. ના, જો જે પણ લોકો બાય રોડ યુરોપમાં એન્ટ્રી લેતા હોય યુકેથી, તો અમુક લીગલ રિક્વાયરમેન્ટ છે એ તમારે ફોલો કરવાની, અને સર્ટન થિંગ તમારે ધ્યાનમાં રાખવાની. પહેલી વસ્તુ, તમારી કાર મિકેનિકલી અને ફિઝિકલી ફિટ હોવી જોઈએ. તમારે કારની સર્વિસ કરાવી રાખવાની, MOT કરાયેલી હોવી જોઈએ, ટાયર્સનું ધ્યાન રાખવાનું કે ઓકે છે કે નહીં બધું. ટૂંકમાં કાર તમારી ફિટ હોવી જોઈએ. સેકન્ડ વસ્તુ, ડોક્યુમેન્ટેશન. તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે ઓલવેઝ કેરી કરવું પડશે. બીજી વસ્તુ કે તમારું કાર ઇન્શ્યોર્ડ હોવી જોઈએ, ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ તમારી સાથે રાખવાનું, કારનું MOT સાથે રાખવાનું, અને બીજું કે તમારે બ્રેકડાઉન કવર કમ્પલસરી છે, ઇન ધ સેન્સ ફોર યોર સેફ્ટી એનીવે. બ્રેકડાઉન કવર હોય તમારું તો કંપનીને પહેલેથી એડવાન્સમાં પૂછી લેવાનું કે યુરોપમાં વેલિડ છે કે નહીં, કારણ કે ઘણી કંપની યુરોપને કવર નથી કરતી, અને કવર કરતી હોય તો કેટલા લેવલનું કવર છે એ ચેક કરી લેવાનું. અધર થિંગ તમારે ધ્યાન રાખવાનું લીગાલિટી બીટ ઉપર, કે જો તમારી યુકે રજિસ્ટર કાર યુરોપમાં લઈ જવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમે માની લો કે 4 પેસેન્જર ટ્રાવેલ કરતા હો તો 4 હાઈ વીસ જેકેટ તમારી કારમાં હોવા જોઈએ. હેઝાર્ડ ટ્રાયેંગલ તમારી પાસે હોવું જોઈએ કારની અંદર. બીજું કે તમારું યુકે સ્ટીકર હોવું જોઈએ, જેમ કે આગળની કારમાં દેખાય છે એ રીતનું, કે જસ્ટ ટુ આઈડેન્ટિફાય કે આ કાર યુકેની છે. હવે એડવાન્સ જે લેટેસ્ટ નંબર પ્લેટ હોય છે ને એમાં યુકે એક સાઈડમાં GBની પટ્ટી લગાવેલી હોય છે, ગ્રેટ બ્રિટન, તો યુકેનું સ્ટીકર જરૂરી નથી. પણ ટૂંકમાં આ ત્રણેક વસ્તુ હોવી જોઈએ કારની અંદર. ચેકિંગ ચાલે છે અને ઓલી બાજુ ટિકિટ સેલ્સ છે એવું લખેલું છે. તો જો તમારી જોડે કદાચ ટિકિટ ના હોય તો તમે અહીંથી પણ બાય કરી શકો છો. ચેકિંગ થઈ ગયું છે અને અમે લોકો હવે અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. જો આ અમને છે ને ટિકિટ આપી છે 1 ઓગસ્ટની એવી, તો એ સ્ટીકર તમારે અહીંયા લગાવી દેવાનું આવી રીતે કારની અંદર, અને અમારે 218 નંબરની લેનમાં જવાનું છે. જો આ સામે બધી કાર દેખાય છે, બેરિયર ખુલી જાય ચેકિંગ થઈ જાય ને એટલે. અને હવે અમે લેનની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. એનું કઈ સ્ટીકર આર્યું 218 લગે. હા, ઓકે, તો જો 203 થી 265 તો આપણે એ લેનમાં રાખવાની કાર. એટલે તમારી જે લેન હોય એ લેનમાં તમારે જઈને ઊભી રાખી દેવાની, અને જ્યારે ટાઈમ થાય ત્યારે બોર્ડિંગ ચાલુ થઈ જાય. હલો, બોર્ડ થાય, ડોક થાય, અને ત્યાંથી એક્ઝિટ એન્ટ્રી થાય. આજે 203 થી 265 આ બાજુ છે, એટલે કીપ ઇન ધીસ લેન. એને જાણવાની ઇંતજાર નહીં થાય. મેં જ મને દિલીપભાઈ ફર્સ્ટ ટાઈમ હું જતો હતો ને, મેં કેટલા છે આનું, જ્યારે ફેરી આવે ને કે ત્યાં બોર્ડ થાય અને ત્યાંથી પાર્ક થાય, ઇન ધ સેન્સ કે, અને પછી ત્યાંથી એ લોકો બોર્ડિંગ ચાલુ કરાવે. હા, આપણી 218 આવી. અને આ બધી આની પીએનઓની છે, પીએનઓ ફેરીને બોર્ડ કરશે આ બધી કાર્સ. હવે આપણે 218માં આવી ગયા, અને જે સામે ડોક છે ને ત્યાં
આ પીએનઓની ફેરી આવશે એનો ટાઈમ થશે ત્યારે અને બધી કાર એમાં બોર્ડિંગ કરાવશે લેન બાય લેન. અહીંયા શું કહે કે પોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા ચાલે છે ચાની ચુસ્કી અને શું કહે કપ મોટા લાવીશું પરેશ તમે તું ચિંતા ન કર તમને કપનું પૂછતો તો મોટા છે પણ થર્મોસ નાનો છે એટલે ચા કેટલી દીકરી થર્મોસ નાનો છે થર્મોસ ના ઈ ભાઈ તે મને કપનું પૂછ્યું મેં તને કપનું કીધું ઈ તાર સમજી લેવાનું હોય મારે નથી નીકળો તો થોડી વાર હતો ઉભો રહ્યો એટલે તમારો વિડિયો બાકી છે હવે આડા ઊભા છે આ ડોલે ને પણ લેવાઈ ગયો એમ ડોવરના પોર્ટ ઉપર અમે પહોંચી ગયા છીએ ચેકિંગ થઈ ગયું છે તો ચાની ચુસ્કી તો લેવી જ પડે ને રોમે રોમે ચડેવી છે આ છે આવી જાવ બધા રોમે ચાલો રોમે દીવા બળે હા હા બર્થડે બોય જો હિમાંશુ હું બોલ ટૂરનો લીડ હું છું બર્થડે બોય હું છું મારી વાત માનવાની આપણે લોઅર પોર્ટ ઉપર આવી ગયા છે હવે આપણે જઈશું પિકઅપ પોઈન્ટ ઉપર એ પિકઅપ પોઈન્ટ ત્યાં છે ક્યાં છે ત્યાં ક્યાં છે ચાલો આપણે જઈ શકીએ આપણે ત્યારે બધા જઈશું આપણે કલાક બહુ વાર છે આપણે કેટલી વાર છે આપણી ચલો રાજુભાઈ પિકઅપ પોઈન્ટ ઉપર લેટ થઈ શકે ને ઉભે રહો. બર્થડે પાર્ટી ક્યાં છે બર્થડે પાર્ટી લક્ઝમબર્ગમાં છે લક્ઝમબર્ગ બેલ્જિયમમાં છે આપણે birthday party. નાની જગ્યાએ ના હોય ડેસ્ટિનેશન બર્થડે આજ પાર્ટી છે ડેસ્ટિનેશન બર્થડે પાર્ટી કેકનું કઈક અરેન્જ કરવું પડશે ને જો અમાર બેનભાઈ બેન ને ઓટોમેટિક મેચિંગ કહેવાય એટલે તમે જોઈ શકો છો અમારા લોકોના વિચાર કેટલા મળતા આવે છે હા એ વાત બર્ગર કિંગમાં પણ ઓકે એક જ શરત છે ટીકુ શું કે મોઢામાં હંતાડવાનું નથી તો છે બર્ગર ઓકે, એવું છે? હા અને કહાન ને પણ યસ હા. બર્ગર કિંગ માં નહીં બર્ગર તો પણ મેકડોનાલ્ડ છે નહીં રજી છે સેન્ડવિચ લઈ ગયો ને અહીંથી જેમ ડિપાર્ચરની ઇન્ફોર્મેશન આપેલી હોય એમ અહીંયા પણ આપેલી જ છે કે તમારે કઈ ફેરી કેટલા વાગે છે તો એવી રીતે અહીંયા સેમ ટુ સેમ એરપોર્ટ જેવી તે બધી પ્રોસેસ હોય અહીંયા મસ્ત ડિપાર્ચરની ઇન્ફોર્મેશન આપેલી છે કઈ ફેરી કેટલા વાગે ઊભી રાખીને પાર્ક કરીને ઊભા રહી ગયા છે અને આવી રીતે આ સ્ટીકર લગાવી દેવાનું આગળ પણ મેં કીધું તો અહીંયા બધા પાછા પિકનિક કરવા બેસી ગયા છે કોઈ જ્યુસ પીવે કોઈ સેન્ડવિચ ખાય ખાલી આપણા ડબ્બામાં તો ભર્યો જ નહીં હો. ભરવો જ નતો મારે બેસી જા ખાલી અને ડબ્બામાં કોઈ ભરવું. ઓરેન્જ ખાય બેસ તેમાં દીકરો. વાહ લોકો છે ને ફેરીની અંદર એન્ટર થઈ રહ્યા છીએ જો આખી બે ત્રણ lane છે. આ ફેરીનું એન્ટ્રન્સ છે નીચે પાર્કિંગ માટેનું બે ફ્લોરનું પાર્કિંગ છે એમાં શું જો ઉપર કાર છે કેમ આ છે ને પાર્કિંગ છે ફેરીનું હા ઉપર અહીં પાર્ક કરી દીધી છે કાર અને હવે અમારે જવાનું છે અહીંયા અપર ડેકમાં અહીંયા આ અમે ફેરીની અંદર ઉપર જઈ રહ્યા છીએ ફેરીની અંદર એન્ટર થઈ ગયા છીએ હિમાંશુ તને આપણી ક્રૂઝની હોલિડે મિસ થઈ અંદર આવ્યો એટલે મિની ક્રુઝ છે area. આ મિની ક્રૂઝ છે હા મને મિસ થઈ આ જો યુકે ની બોર્ડર અમે ક્રોસ કરી રહ્યા છીએ અને આ બોર્ડર છે વેધર તો એટલું મસ્ત છે ને કે દિલ ગાર્ડન થઈ જાય છે. ગાર્ડન થઈ જાય તારો ડાયલોગ છે મેં મારો ડાયલોગ છે કઈ વાંધો નહીં આ જો કે હવે ઓલમોસ્ટ બોર્ડર ની બહાર નીકળી ગયા છીએ અને અહીંયા બધા મસ્ત બેસી ગયા છે જોવો તમે પવનના લેરકડા ખાય છે બધા મારા આ રેખાબેન છે ને મારી મિમિક્રી કરે છે જોવો તમે બાય બાય થેન્ક યુ ઓકે બાય
બાર નિકિતા મમ્મી આવે ને ઘેર જાય તે બાર કે ઉસમાં બાય બાય મહેમાન આવે તેનું દિલથી સ્વાગત તો કરવું જ પડે ને. દિલથી કહેવાય ને લેવાનું સ્વાગત કરો નવી વસ્તુ ટીકું કોક આપણી ઘરે આવ્યું હોય વસ્તુ અને શીખવાડો, પછી જાતે હોય તો મહેમાન મીઠા આવકારથી જ આવજો કેવું પડે ને ભાઈ આવકાર જેવો આવકાર આપીએ એવું ભાઈ કેવું પડે. અમદાવાદ આવશે એટલે પૂછે સ્લીપ ઓવર નો ઓવરસ્લીપ ઓવરસ્લીપ કરવાના છો આ બેન ગયા હતા સ્લીપ ઓવર ચારમી ઓવરસ્લીપ કરવાની સાચી વાત છે. એમ નહીં હવે કે કોઈ પણ કે મેમ રેખાબેન છે પરેશની સ્ટોરી કે છે આ છે પરેશ બોલ હાલ પરેશ જલ્દી. સ્ટોરી કે તમે કહેતા ને હા હું તમે સવારમાં ઉઠે નાય તો ત્યાર છે ને એટલે પૂછો પણ કે તમે શિરામણ કરવાના આપણે તો માધવપુરમાં શિરામણ નતો નહીં ભાખરી ખાવાની પૂછે ભાખરી ખાવાની ને તમે તો શિરામણ શું હોય છે એમ તમે ના ના શિરામણ નથી કરતા તો હતી જોડે નહીં હું નહોતી નહોતી એ જ ને. મને ગૌરવ આવે પૂછો ગૌઠાભાઈ પૂછું એને ઓકે એને હું પૂછીને જવાબ દીધો એ ખબર ન ભાખરી ખાતા હોય ને. મેજિક શો ચાલે છે અહીંયા હારી હારી જો આપણા છોકરા જો આ છે ને પ્લે એરિયા છે અંદર આ ફૂડ માર્કેટ છે અંદર ચારમી જો ડ્યુટી ફ્રી કેવું છે ઈ? હે ઠીક છે તને કયું ગમે પણ કરને કરવા આયા ઈ એને વિડિયો લીધો કે તમે શું જોયું કે આમ વિડિયો લીધો પણ ક્યાંક વચ્ચે એક છોકરો આવતો તો બધું ઊભું થઈ જાય કે તમે બહુ શરમ ના પૂછડા સાચી વાત છે આ લોકોને આપણે શરમ તો કાઢવી જ પડશે ઇન્ડિયા મોકલી દઈએ એક વર્ષ સાચી મારે મોકલવા આવશે સાચી વાત છે આજે છે ને હિમાંશુની બર્થડે છે બર્થડે બોય છે બર્થડે બોય શરમાવા નથી વિશ 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 કરો બર્થડે બોમ્બ મારે ને બર્થડે બોય બર્થડે બમ હેપી શરમાઈ ગઈ હિમાંશુ શરમાઈ ગયો કોઈ બમ હેપી ડિયર હિમાંશુ બસ કરો ભાઈ તો બહુ કરી હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ હુરે એ હવે પર રાજુભાઈ હોતે આ તો ઓલા લીમડાના ઝાડ નીચે ગોઠવાઈ ગયા હોય ને બધા ગોઠવાઈ ગયા છે જો હા આ જો અમે બોર્ડર ઉપર ફ્રાન્સની બોર્ડર ઉપર પહોંચી ગયા છીએ ગયા ને જતા હતા ને પેરિસ તો હિમાંશુ નામ કરું આમ આ બાજુ હિમાંશુ આ બાજુ ડ્રાઈવરની મદદ કરી રહ્યા હા હા એમ ચલો ભાઈ એવરો મને ફોન કરો ને પછી હવે ફેરીમાંથી બહાર જઈ રહ્યા છીએ અને અંદર બેસીએ છીએ કારમાં આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે બાય ધ વે શેમાં ફ્રાન્સમાં ફ્રાન્સમાં. બહાર તો નીકળવા દે પણ એમને એમ જ કહેવાય ને ફેરીની બહાર તો નીકળીએ જ છીએ ને માનશું આપણે હવે જો અમે લોકો ફેરીની બહાર નીકળીએ છીએ અને રામ 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 શું રામ 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 નર્વસનેસ થાય છે કારણ કે અધર સાઈડ ડ્રાઇવિંગ છે ઈમાનશુ તું પહેલી વખત તો કઈ આવ્યો નથી એ તો છે તો પહેલી વખત પછી? નથી આવ્યો. તો પછી તો તારો કોન્ફિડન્સ લૂઝ ના થવો જોઈએ એમ હું તારી વાત સાથે સહમત છું અમે ફેરીમાંથી એક્ઝિટ લઈ રહ્યા છીએ અને સામે તમને દેખાય છે કલાસ લખેલું કાલાય કાલાઈસ કાલાય મારો એવું હું કરું મને તો હું તો ગાંડો થઈ ગયો છું હવે. કાઈ ન કરાય તારે મારું કાઈ નહીં થાય ઈમાનશુ કાલાય કેલે 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 શું આવડે હિસ્ટ્રીમાં શીખ્યું મને કહે Finally, we are come in France. we are coming back oh my god We are rich. Eh? we are rich જો દેખાય છે એક્ઝિટ એટલે શોર્ટી
સોટી મમ્મા હે સોટી સોટી કે સોટી જે કે ઈ ચાર સોટી એટલે એક્ઝિટ સોટે એટલે એક્ઝિટ. સોટેઈ પણ નહીં સોટી સોટી. સોટી ઓકે ચાર્મી નહીં દિલીપ કુમાર આપણે એક્સેપ્ટ કરી લેવાનું બધી વસ્તુ ત્યારે શું વળી ખોટી માથાકૂટમાં નહીં પડવાનું. હા આપણું ઇંગ્લિશ ને આપણું ફ્રેન્ચ લેંગ્વેજ કાચી છે. તો શું આ લોકોના શબ્દ તો એવા જ હોય ને અટપટા આપણને એટલું બધું બોલતા ના ફાવે તો એવું જ હોય એમાં શું કશું નહીં, accept ઓલો કરી સામે લેવાનું. તો ઓલું આ તો સપ્તાહનો શું? બેઠી અમાર મોરારી બાપુની કેવું લાગે એમ કયું આ સામે વાળું ટેન્ટ હા બોમ્બ બનાવ્યા છે ને બધા. હા 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 એ વાત બરાબર અને હવે હિમાંશુને રોંગ સાઈડ ડ્રાઈવ કરવાનું છે એટલે એને રહેવાનું જમણી સાઈડની લેનમાં નોર્મલી આપણે ડાબી સાઈડની લેનમાં રહેતા હોઈએ ને સની પુલ છે પણ હો. હમ. નહીં? પ્રોપોઝન છે. ચાલો સોટી. છોટી સોટી એટલે એક્ઝિટ નીકળી જાવ બારા ચાલો હાલો નીકળો. નીકળો તો ચાલો નીકળો પોચા ભરે ઓછા પાર. પોચા ભરે નીકળો હિમાંશુ અમે લોકો સોટે થઈએ છીએ અત્યારે. સોટી ઉપર જો એક્ઝિટ બતાવે સોટી એટલે એક્ઝિટ એટલે અમે એક્ઝિટ થઈએ છીએ. લગભગ 3 થી 4 વખત આપણે આ વસ્તુ આપણે બોલ્યા હશું ગુજરાતી અને ફ્રેન્ચ ને ભેગું કર્યું. અમે લોકો હવે સોટી થઈએ છીએ. છોટી થઈએ છીએ ફાઇનલી બહાર નીકળી ગયા છીએ ફેરીમાંથી અહીંથી લગભગ અમારું લોકોનું જ્યાં કોટેજ અમે બુક કર્યું છે ને એ લગભગ 3.5 કે 4 કલાકનો અહીંથી શું કહેવાય કે ડિસ્ટન્સ છે એમાં શું 3.5 4 કલાક. 4 કલાક જેવું થશે ના જો હવે આપણે કાલાઈને લેફ્ટ કરીએ છીએ 1:16 ઉપર આવી ગયા છીએ અને અહીંથી અરાઉન્ડ લાઈક 3 થી 4 કલાકમાં આપણે લક્ઝમબર્ગ પહોંચી જઈશું. હવે સ્પીડ લિમિટ છે અહીંયા વેરિયેબલ હોય છે 110 ની સ્પીડ લિમિટ હોય છે મોટરવે ઉપર. આપણે ઇન્ડિયામાં કહેવાય હાઈવે અને 110 ની સ્પીડ લિમિટ હોય છે. પછી વચ્ચે વચ્ચે અમુક પેચ આવે ને તો 90 થઈ જાય. બીજો રૂલ એ છે કે જો અહીંયા રેની વેધર હોય ને તો બાય ડિફોલ્ટ સ્પીડ લિમિટ 90 થઈ જાય એટલે તમારે 110 ઉપર નહીં ચલાવવાની. ભલે ત્યાં બોર્ડ ના માર્યું 90 નું પણ રેન હોય તો બાય ડિફોલ્ટ ગો ઓન 90 એટલે સર્ટન રૂલ્સ યુ હેવ ટુ ફોલો. જે આગળ મેં કીધું 110 કિલોમીટર્સ પર આવર નેશનલ સ્પીડ લિમિટ 130 ની છે. સર્ટન પેચ 110 કિલોમીટર પર આવરની સ્પીડ હોય એટલે એ ખાલી ધ્યાન રાખવાનું. યુકેની અંદર માઇલ્સ ચાલે છે અને યુરોપની અંદર કિલોમીટર્સ ચાલે છે એટલે તમારે તમારી કારને બાય ડિફોલ્ટ ચેન્જ કરવી પડશે. જ્યારે તમે યુરોપમાં એન્ટર થાવ ને તો સ્પીડોમીટરને કિલોમીટરમાં ચેન્જ કરી નાખવાનું. હવે જો ઓલ્ડર વર્ઝન હોય કારનું તો એ ચેન્જ ના થાય તો દસ ફાઇન તમે ગૂગલ મેપમાં કિલોમીટર નાખી દેવાનું એટલે તમને ખબર પડે કે તમે કેટલા કિલોમીટરની સ્પીડ ઉપર તમે જઈ રહ્યા છો. અને 1 માઇલ ઇઝ ઇક્વલ ટુ 1.6 કિલોમીટર્સ. અહીંયા ખેતી વધારે થતી હોય ને એવું લાગે છે યુકે કરતા એનું reason છે કે એકદમ લેવલમાં જમીન છે હમ અને ત્યાં યુકેમાં શું છે પ્લસ ઉપર નીચે ચડાવ ઉતાર છે બધું. હમ અને એ લેવલમાં જમીન છે એટલે એના હિસાબે ખેતી લાયક જમીન વધારે છે. એકદમ સ્મૂથ રસ્તા જ નહીં રસ્તા બી શું મને અહીંયા driving કરવાની બહુ મજા આવે. લેવલમાં શું કહે હિમાંશુ તને મને અહીંયા ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવે છે કારણ કે એનો રોડ છે ને એકદમ ફ્લેટ છે. આમ પાણીમાં તો થોડા કઈ હલેસ આવે અહીં તો એકદમ આમ સ્મૂથ જાય છે બહુ મસ્ત છે રોંગ સાઈડ થી અંદર આયા એટલે દિલીપ કુમાર શું કહેતા હતા દિલીપ કુમાર તમે આપણે રોંગ સાઈડ થી અંદર આયા ને સર્વિસ બડે બડે સેક્શન દેશોમાં જે છોટી છોટી બાબતો નથી યુરોપમાં જઈ ગઈ યુરોપમાં તો હાલે એટલે ચાલે અમે હવે સર્વિસ સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ સ્ટેશન ઉપર આવ્યા છે આપણે યુકે માં ક્યાંય સર્વિસ સ્ટેશનમાં બાથરૂમમાં જવા પૈસા ના હોય પણ અહીંયા છે કે અહીંયા છે ને હું કે ગામે તે યુરોપથી એક્સપેન્સ છે સ્ટાર્ટિંગ 90 યુરોથી ચાલુ થયું 0.90 યુરો એટલે એ કેટલા થયા કહું ને 80 થી 90 રૂપિયા થયા 90 રૂપિયા જેવું સેન્ટ હા 0.90 €0.90 80 થી 90 રૂપિયા એટલે એક્સપેન્સિવ કહેવાય આ કડવા ઘૂંટ પીતા હોય ને એવું લાગે છે. લે કે કડવા ગુડ પીતા હોય એવું લાગે છે કેમ શું લીધું કોફી કોફી. કોફી ઓકે તો મિલ્ક નથી નાખ્યું વિધાઉટ દિલીપભાઈ તમે કંટ્રોલ મારજો ને તો કાનમાં છે ને કોઈ ના કરો કડવો ઘૂંટ પી લે છે પરસ્પર તારા કડવો ઘૂંટ પીવો છે આ ચીન છે ખાવ અરે જબરજસ્ત ઓકે થૂકવો કે ખબર ના પડી એમ અમને બધાને એમ થાય કે અમે મજા કરીએ મજા કરીએ છીએ. આ મજા નથી આ કરવા ખોટું ને કેમ કરે ખોટું અમને કરે. અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે બર્થડે બોય સાથે અને પાછળ પવન ચક્કી ને વાહ વાહ
હવે આપણે બેલ્જિયમના એક નાના ટાઉનમાં એન્ટર થઈએ છીએ તો એની પહેલા જે ખબર છે ઓલું ગામમાં એન્ટર થતા હોય ત્યારે શું કહેવાય ને પાદર. જંગલ જેવું આવે. ચોરો પાદર હા, પાદર, બસ. પાદર. એવું ચાલુ થયું છે. ત્યાંથી આપણે શાકભાજી લેવાની છે ટમેટા હા, અને સેવ ટમેટાનું શાક શાક બનાવવાનું છે. બનાવવાનું છે ગોળા નાખતા ભૂલી ગયા કા હા. પહેલા આપણે કોટેજ ઉપર જઈએ હમ. બધું સાથે સેટલ થઈએ ને પછી અમે લોકો પેલા ખાઈએ મીઠાઈ લીધો હશે એ લોકો. ઓકે. કરવા ઉભો રહ્યો. પાર્કિંગ નું કરશું લાડ હાલો હાલો. આ ક્યાંય દબાઈ છે ને ચોરી ગાડી ડિસેબલ છે આમાંથી કોઈ આઈ થિંક. જાય ને નહીં એ બાજુ લઈ લો હમણાં આ કોઈ આવે. જતી રહે છે, આ જાય આ જાય. છે ઉભર ઉભર જાય છે અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ હવે. આમે